ભારત પોલીસ મિત્ર દ્વારા યોજાયેલ આ મીટિંગમાં થરાદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી વારોતરિયા સાહેબ તેમજ આ ડિવિઝનના તમામ અધિકારીશ્રીઓ તેમજ આપ સૌ આગેવાનો તેમજ પોલીસ મિત્રો, કાયદાની, ટ્રાફિક નિયમોની, નાર્કોટિક્સની, વ્યાજખોરીની ઘણી બધી બાબતો આપણને અહીંયાથી અધિકારીશ્રીઓએ જણાવી. હવે એવા કિસ્સામાં આપણી જવાબદારી શું છે કે એમણે જે વાત આપણને કરી છે એ વાતને આપણે બરાબર ગ્રહણ કરી અને આપણે સિવિલિયન તરીકે પબ્લિકમાંથી આવીએ છીએ અને પોલીસ મિત્ર તરીકે જ્યારે અહીંયા સામે બેઠા છીએ ત્યારે એ વાતને આપણે સમાજમાં વધારે સ્પ્રેડ કરી અને આ બધી તાકેદારી રાખીએ એ આપણી ખાસ ફરજ છે. કારણ કે આપ સૌ નાની મોટી રીતે દરેક સંસ્થાઓ કે આપણે બધા આગેવાનો બધા સાથે જોડાયેલા હોઈએ છીએ, તો આપણી આજુબાજુ જે કંઈ આવા બનાવો બનતા હોય છે એ ત્વરિત આપણે પોલીસને જાણ કરીએ. પોલીસ હંમેશા, ખાસ કરીને હું જોતો હોઉં છું, વારોતરિયા સાહેબના વિડીયો સ્ટેટસમાં તે નાર્કોટિક્સની બાબત હોય અથવા કોઈ પણ ચોરીની હમણાં વાત કરી દેસાઈ સાહેબે, તો દરેક બાબતે સાહેબ અવારનવાર જાગૃતિ માટે સતત પબ્લિક વચ્ચે રહેતા હોય છે. અને ખરેખર આપણે બધા કિસ્મતવાળા છીએ કે પોલીસ પ્રજાના મિત્ર છે એ વસ્તુ આજે સાર્થક થતી દેખાઈ રહી છે કે પોલીસ આગેવાનોને, પોલીસ મિત્રોને સામે બેસાડી અને આમંત્રિત કરે છે કે ભાઈ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે એને અમારી વચ્ચે લાવો, તમે એને છુપાવો નહીં અથવા તો એને તમે નેગ્લેક્ટ ના કરો. એટલે આપણા સૌની એ બાબતે ફરજ બને છે કે આપણે પણ પોલીસની સાથે કદમથી કદમ મિલાવી અને જ્યારે પણ જે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અથવા એવી કોઈ પણ ઘટનાઓ આપણી આજુબાજુ બનતી હોય તો એને પોલીસના ધ્યાન ઉપર મૂકીએ. અસ્તુ. ભારત.